अमरेली जिला काठी क्षत्रिय समाज के चुने गए प्रतिनिधि का सम्मान समारोह जाफराबाद के मंदिर में आयोजित करवाया गया। जाफराबाद निकट नागेश्वरी के पास मोमाई माताजी का प्राचीन मंदिर है। ये मंदिर मोमाई वड़ के तौर पर मशहूर है। यहाँ पर 1 साल पहले श्रीमद देवी भागवत महापुराण का भव्य आयोजन करवाया गया था, जिसमें दाताओं की ओर से बड़ी तादाद में दान दिया गया था। तब आज 1 साल पूर्ण होने पर अमरेली जिला के काठी क्षत्रिय समुदाय के नगर पालिका के जिला पंचायत के और तालुका पंचायत के चुने हुए सभी पक्ष के प्रतिनिधियों का सम्मान समारोह आयोजित करवाया गया था, जिसकी शुरुआत जो है तो दीप प्रागट्य से करवाई गई थी। तब महंत सूर्य प्रकाश दास जी, कथाकार लाखान शिभाई गढ़वी और किसान नेता राजूभाई कपरडा के साथ अन्य कई अग्रणियों की मौजूदगी वहां पर दर्ज की गई थी। काठी क्षत्रिय समाज રાજુલા જાફરાબાદ ખાંભા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। તેમજ મોમાઈ ધામ છોતરા કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાઠી ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા અમરેલી જિલ્લાના પ્રતિનિધિઓ જે અમરેલી જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત એમના દરેક પક્ષના જે પ્રતિનિધિઓ છે ચૂંટાયેલા, એમનો આજે સન્માન સમારંભ મોમાઈ વોર્ડ છોતરા ખાતે યોજવામાં આવેલો હતો। એમાં મહંત સૂર્યપ્રકાશ દાસજી દ્વારા તેમનું દરેક પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। રાજુલા ખાંભા વિસ્તારમાં આવેલું સોતરા મોમાઈ વોર્ડ કમિટી દ્વારા આજે અમરેલી જિલ્લાના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાંથી ચૂંટાયેલા 35 જેટલા પ્રતિનિધિઓનું સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો। આજે મોમાઈ વોર્ડ ખાતે 1 વર્ષ પહેલાં, આજથી 1 વર્ષ પહેલાં દેવી ભાગવતનું આયોજન થયેલું। એક્ઝેક્ટ આજે 1 વર્ષ એનું પૂરું થયું છે, ત્યારે દેવી ભાગવતના 1 વર્ષ પૂર્ણ થવાના ધાર્મિક કાર્યક્રમની સાથે કાઠી ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહેલા। સાથે જ મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અમરેલી જિલ્લાના જુદા જુદા ગામડાઓમાંથી ઉપસ્થિત રહેલા। સમાજના યુવાનોનો ઉત્સાહ વધારવા માટે, દરેક રાજકીય પાર્ટીમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ઉત્સાહ વધારવા માટે અને ખાસ કરીને જેવી રીતે ઝાડમાં ફળ આવે અને ઝાડ નીચું નમે છે, એવી રીતે જે પણ સમાજના યુવાનોને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે ધીરજતાથી, સંપૂર્ણ સભાનતાથી જવાબદારી ખૂબ સારી રીતે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિભાવે એવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।